ફરેલો રાજ આવ્યો. બંકો બંકો હેડી હેડી જવાનું હોય તો કંટાળો આવી જાય જબરજસ્ત. હું આ તો કહેવામાં બેવા એવું દુખાય છે ને. ના તો અમે પૈસા ભેગા તો કર્યા જ છે. ના ને પેલો ઘોડો આવે ને બધા કોઈ છે ને તો પેલો બ્લેક ઘોડો કહેવાય છે ને એવો ના તો ઘોડો જ લઈ આવવા દે મને તો સેકન્ડનું લઈ લઉં લઈ જાઉં. તમે તો આવડે છે કોણ લઈ આવે છે? હું નહીં મારે વટકાવવાનું, મારું ના, બાઈક છે એટલે તમારું હો કર્યું તમારે તમે પાછળ લડો. જાઓ. હળો દીને. મારે પાડવાનું. ભાઈ, લડો તાણે બાઈક લઈ જાય ચોપડી લડો તાણે ચોપડી ભાઈ. વાત કરી દઉં પછી વાત બરાબર? કરી ચોપડી તમે કલાઈને લઈ દેજો બરાબર કશો વાત નહીં. એ ડોહા ભોય ના નાખે આવડે છે ને હમો. અરે જબરજસ્ત. એ ડોહા નાખે રાગે યાર તમે તો હું છો આવી રાગે રાગે બાઈક ચલાવો હમણાં હાલમાં ભમાઈ નાખો જ તે ના ભમાઈ નાખી તો આવડો છે કોઈ અમન. ભમી જો છું આ ઇન્જિન બ્રેક લગાવી ગાયો જો તો ખરા. બ્રેક લગાય હમણાં હાલ ભમી જો તોય કણ ના ભૂઈ પાડી તો આવડો છે લેતા કોઈ. પાણી બોણી લેતા હળો કોઈ આપણા જોર ભરેલી જ છે. અને આ ચોલા બોલા ક્યાં કરવાના બાઈક ને બોલો નહીં કરવાના હો ડાયરેક્ટ મુરત જ છે આપણો. એ મુહૂર્ત તો કરવું પડશે કે નહીં યા વાટકીની ફોન પી લેજો. અરે સાથે બધું લાવો ને તારે હાલ યા વાટકી પારો તો મેં મિલ દીધો ડુસી જો ગાલી દીધો કોઈ ખબર જ નહીં પડતી ગયો. અને નેવડો તારે મારો મોડ થાય છે તે મને અમે પેલા પૈસા આલો હું હેડું પણ હાથ તો ખો પણ આલુ શું કોઈ પૈસા કોઈ નહીં નાહી દઉં કયો. એટલે મારે આપણે બીજા બાઈક લાવવા જવાનું છે હજુ હા તો પણ બેહો તો ખરા પણ. હા પણ મોબાઈલ બેહો તમે પૈસા લેતા આપણે કેટલા વાત થાય ખબર હે ને 95,000 હા તો કરી પણ હું લેતો જ આવું પૈસા. ફટાફટ આવડે હું આટલા બેઠો બાઈક ઈકણ હો હાલ હાલ આવજો જલ્દી હાલો ફટાફટ છોકરો વાર નહીં થાય. ઓ હેડો કે ડાબા બોન મોડું થાય છે યાર હા આયો કોઈ નહીં કોઈ મેં ઘરમાં હુઈ જો કોઈ. કેટલા હે આપણે 95,000 લેવાના હે બાઈક ના હા તે પણ મારા જોડે 80,000 રૂપિયા પડ્યા. આવું ના થાય ડાબા યાર મારે મી મૂડી મારા ઘરની પર તોય તમે આવું કરો પણ આરે 50,000 છે અને આરે 30,000 એમ કઈ 80,000 રૂપિયા મારા જોડે પડ્યા. અને બીજા ક્યાં આવશે તાન બીજા તો ભાવ કરીશું ના હોય તો. પણ મારી વાત આપણે 90,000 બાઈક ના હતા બરોબર હા. એમાં 2,000 માલ લેવાના હતા દલાલી ના હા અને બીજા 5,000 તમે વાત કરી હતી કે હું તમે 5,000 હું વધારે આલે એ પણ વાત થઈ. એટલા બધા ના હોય ઈ વાત કરો તમે તો. આ 1.5 લાખ નું બાઈક તમારે મી 90,000 માં લઈ આલ્યું યાર તોય તમે ઓમ કરો છો આપો તો 88,000 ની વાત થઈ હતી પણ. તે તો 88 ની મૂડી ભરી મારા 2,000 નહીં હોય ઓ તમે તો મારા ઘરના મોત છો કોઈ નહીં કોઈ પારકા. મારી આ કાયદેસર જે દલાલી થતી એ તમારે આલવી પડે કે નહીં ઓય મેં કોઈ દલાલી લેવાની હોતી છે. હું બાઈક નું હું આનો ધંધો કરું હું આવડી લે વેચનો ધંધો કરાવું હા એ તો મને ખબર તો છે પછી પણ. યાર ઓ તો ને લ્યો પકડો 80,000 રૂપિયા હે બરોબર. આ બીજા 15,000 બાકી રહ્યા 15 હવે કોઈ ના હોય હવે હું ના યાર. ચાલે આ તો કશો જ ને કોક દા બાઈક લઈ જાય ને તો હાટું વાળ દે પાવો એટલું એવું ના કરે પાઉ કોઈ એવું પૂરા આય ને ગણલો પણ તમે ગણ્યો. ગણતો નહીં તમારા પર વિશ્વાસ છે હા તાર બરોબર ગણલો તો અરે 50 ને અરે 30. હવે તો ને હેડો હાલ ગણ લો બરોબર હા ગણ્યો. કોક દો જો બહાર જવાનું થાય મને યાદ કરજો ખાલી. કશો ના, 50. અને જો આ બાઈક લઈને ના આવું તો કશો વાતો ને તો ના પાડી બરોબર થઈ ગયા ને. થઈ ગયા હા લેવો તો નાવજો તાર. હા જા હું જાઉં અને બીજા 5,000 આલજો આ પણ બીજા ના કરીશું એ તો મારી વાત બરાબર ને. સાંભળો. ખાલી મૂડી મને આલજો યાર મારા હા એ તો પણ કરીશું. મારા ઘરના ઉમેરે આમી હા હેડો હો? હેડો. એ હાજો હા. હાથમાં દો. હા મને જો ખબર છે હજી તો કોઈ એવાને કોઈ 15 હાલાતા છે. આપણે તો ખાલી બાઈક ની મૂડી આલી બસ છૂટા. આપણે કોઈ ના લેવાનો કોઈ 15-20 મૂડી કોઈ દલાલી આલવાની હોય એવું બધું ના હોય કશું કોઈ. આપણે તો ખાલી આ ઘોડો હાથમાં આવી ગયો ને એટલે બસ બીજું કોઈ આપણે જોતું નહીં હવે. આ ડોહાને બાઈક ચલાવ્યું તો બરોબર છે પણ મારે 8,000 નું નુકસાન પડે છે આમાં બાબુ ડોહાને કોઈક કરવું પડશે આટના બધી મૂડી આ લીધી મારા ઘરને જોડવા પડે મારા 8,000 આમાં મને શું કરું ના હોય તો એનું બાઈક ખેંચાવરાઈ દઉં અને કોકના પણ 20-25,000 લઈને એના પાસેથી નફો કરી લો બાઈકનો ના હોય તો હવે પણ આ ડોહા પણ બાઈક રાખવું જ નહીં 8,000 નુકસાન તો ભરપાઈ કરવી જ પડશે આ ડોહો હો આજે કૂદે હો ને બરાબરનો કશો વાંધો નહીં આ ડોહાના મૂડી તો લે વસૂલ કર્યા વગર નહીં રહું હું આ ઘરમાં બેઠા બેઠા આરામ કર્યા કઈ ના કરી તો ફરવા જાવ તો સારું હતું. આ બાઈક લાવે તમે જો હજી સુધી ફરવા જ નહીં જો ના હોય તો ચોક ફરી આવો. હવે કોણ લાવ્યું આવું કોઈ બાઈક જ નહીં લાવી આખા ગામમાં
ના જો બસો જગ્યાએ ફરવા જવું માતાજી જો દર્શન કરવા જવું પડશે આપણે તો પણ એકલા તો કોઈ મજા આવે એવી તો કોઈ નહીં આમ તો કોઈ બીજું અંગાત હોય ને આપણા અંગાથી તો વાત કરતા જેવું રહે પણ એવું કોઈ અંગાત જ નહીં ને આપણે પણ આપણે તો ગમે એવો વોટ જ છે એટલે કોણ આવે આપણા અંગાત હા બોલો નવું બાઈક લાવ્યા કુ તાન આવું તા પાડો લાવ્યા છીએ કોઈ પાડો નહીં બાઈક લાવ એમ કહું તાન બાઈક જ લાવ્યો કોઈ પાડો તો નહીં લાવ્યો હોય તાણ પેડા બેડા ઠોકો તાન બેડા બેડા કોઈ ખવડાવતા હશે ચમ ના ખવડાવાય તમે લાવ્યા છે અમે ખવડાવ્યા છે ને અમારી તો ખાઈ ગયા હતા તમે આવીને ચા દાડે ખવડાવવામાં બતાવજો ખાઈને જુઠ્ઠું બોલવાનું ચા દાડે ખવડાવવામાં બતાવો જુઠ્ઠું બોલવાનું પણ બતાવો આ મૂકો ખવડાવતા ને અલે ખવડાવતા મેઠી સાચું બોલ ખવડાવતા જ ન ચાલ ચા દાડે ખવડાવે લાગે ખવડાવ નહીં હોય આ તો ખાઈને જુઠ્ઠું બોલ્યું જુઠ્ઠું બોલ્યું આ તો નહીં ખવડાવું અમે કંજૂસ છીએ અલે હું કચ્છું છું નહીં કોઈ એમનું તો કોઈ 1.5 લાખનું તો કોઈ નહીં લાવ્યો હોય હા તને 100 રૂપિયા પેડા ખવડાવ તને કોક ને તાન અમે તો જો કોઈના કોઈ પેટા ખવડાવતા નહીં તો ખાઈ ગયેલા જ ખવડાવો ના ખવડાવીએ અમે તો દુઃખી તો હતા ને ચમ ના ખવડાવ ના, અમારે ના. પેડા આલો ના નહીં મેળાવો ચમ એ ના આવે એટલે અમારી મરજી તો હોય જ નતા સોના મને વાયકણ આયા હોય ને તો બોલ પરથી ભાષા વળી જો મહેરબાન કરી નકા આ મગજ નકું કરશો આ મગજ સટક છે ને તે એકી લાફો વાત પાણી આવી બા તમારા તે અમે હાથના છૂટા જ છીએ તાન અમે લાફો મેલશું ને લપ લઈને લોબી થઈ જઈએ ના હોય તો પછી શીસડી ખાટા કઈ નાખ્યો હું હો રાખજો બંધ કરી નાખે ખીચડી ખાતા નકા હજી તો તમને ખબર નહીં એ ઓળખતા નહીં હોય મને આ ડાયો છે કોઈ ગોડો વોડો નહીં કોઈ દા એટલો જ ગોડો હોય તાન હા કોઈ એમ તો કોઈ ગોડો હતો જે વાત કરી બેઠા હો તમે એવું દેખ તાન તું તો કોઈ બોલતો જ ના હવે ના બોલું ન કે તારા તો તને ખબર છે તને ભમાયેલો વાવ ચોકન એ તો તને ખબર છે તો યાદ કરી દો માઈ ના છે અમન તો હા તો સોના મને હેડવાન કરો કોઈ નહીં મળતા મને હા તાન નહીં ખવડાવે ને પેડા નહીં ખબર આબા સારું તાન હા જવાન કરો હેડવાન કરો અને તમે ભેગા તો ઉલાળી મેળવા આવ્યો હા તે ઉલાઈ મિલી જેદા આવીદા આ તમને અમે કંજૂસે નહીં ખવડાવ પેડોય નહીં ખવડાવ જેદા રસ્તામાં ભેગા છો ને એદા તમને ઉલાઈ મિલે હું ચીંગુજી ચીંગુજ હોરે અમે ચીંકુજી બોલાવીને હેડવાન કરો આયા હુતી હોય પેડા ખાવા આયા જો કોઈ અમે કોઈ દાડો પેડા ભાગતા ના હોય ને ઈવન વાળી પેડા ખવડાવતા છે કોઈ કેવી વાત કરું ઓય કુદરો આપણે ના ખાતા હોય ઈવન જોઈ ખવડાવો આ જો ફરવા જવા દે મન તો તારણ મજા આવશે સિવાય મને કોઈ મજા આવશે નહીં વિશાલભાઈ ક્યારે હોય લે વિશાલભાઈ વિશાલભાઈ બોલો અલે આ તમારું કોમ પડ્યું તું એક જબરજસ્ત યાર હું કામ ભળ્યો બોલો લે આ મારી આપણા ડાયબા નહીં ઓ બાબો ડાયો ઓહો ડાયો ડોહો હા. એ મેં હમણાં બાઈક લઈ આલી હોય પેલું પલ્સર હા તે મારો 8000 નો વેટો કરી ગયા હે રે 8000 નો વેટો 8000 નો વેટો કરી ગયા હે તે હું શું કહું તમને તમારો હા. કોઈ કોન્ટેક્ટ નહીં આમ બાઈક ખેંચાઈ દે એવો આપણા કોન્ટેક્ટ કઈ ગયું ને યાર તો હારું હોય કો એના કોન્ટેક્ટ તમે ફોન કરો જો ડો બાઈક તો લઈ આવ્યો પણ હજુ હા. ચોપડી બોપડી લેવા જો નહીં એ મારે 88000 માં મેં બાઈક કરવાના ને મને એને 80000 જ આલ્યા હતા હા તે 8000 કે અમને નહીં મને ચોખ્ખી ગરમી કરી ગયા રે એવું ઓહો તે એનો વેટો કરો ગમે તે કરો એનો બાઈક તમે ખેંચાવરાવો અલાડે યુવાન નંબર છે. કરું અલ્પેશભાઈ શું આપણા ભાઈબંધ પોલીસ વાળા એમનો ફોન એ કરું પણ ડોહાપણ અમે લાયસન્સ નહીં ડોહાની કઈ મોટી જાજી બુદ્ધિ પોકતી જ નહીં મો બાઈકમાં એવું ઓહો તે તમે ફોન કરો ને બાઈક નો નંબર GJ02 9442 તે તમે એનો વાત કરજો તમારી તે બરોબર હાલેડો તમને એવું છે તો 1000 રૂપિયા હું તમારું વાપરવા આલે હા એ તો હતું નહીં તમે તમારી તે વાત કરી દેજો કે આરા નંબર નું બાઈક છે અને વાંગ ખેતાવરાબાનું છે બાઈક હા હું કીધું લેડો તામ હું જાઉં મારે મોડું થાય હા, એટલે જો તાવ. એટલું કામ કરજો તમે હો મારું એ હા હું કીધું હા હા ના અલ્પેશભાઈ નો નંબર હોવો દે જે 1000 છૂટ્યા એ આપણો હલો હા અલ્પેશભાઈ બોલે હા આપણે એક બાઈક પકડવાનું હતું 9442 નંબરનું બાઈક છે ભરસલ એ ડોહાપાન ચોપડી બોપડી કોઈ નહીં આપણે બાઈક પકડવાનું હો જે આપણે પૈસા છૂટ્યા એ 1000 2000 બરોબર એ હા હેડો સાહેબ સાહેબ સાહેબ
બસ આવી રીતે ચાવી તો ના કટાય પણ પછી આયા બોલો કે આગળ બહાર તો કોઈ નહીં જાવ હોય ઘેરથી તો બધાય આવે છે. તો તમે આ બાઇક કઈ લાયા કે પેલા બાઈક કોઈ વેચાતું લાવે કોઈ ચોરી કરી કોઈ નહીં લાવ્યો હોય તમે કઈ લાયા 80,000 માં બાઈક લીધું સાહેબ આર્યું લાયા તો છે ગેરેજમાં ઈ અને આ ગેરેજમાં કોઈ આવું નવું બાઇક કોઈ હાલતું છે તારું કોઈ ચોરી તો નહીં કરી હોય મીએ ચોરી જ કરેલી છે તાર ના સાહેબ મીએ હમણાં સાહેબ નું બાઈક લીધું બે લાયસન્સ વાંચ્યો હા તો ચોપડી લે એમ નહીં લાયસન્સ ના હોય તો બાઇક પર લેવું પડે ભાઈ તો લાયસન્સ પર બાઈક લે પછી લાયસન્સ નહીં આગળ હા તો ચોપડી તો છે નોની ચોપડી લાવો હારું ચોપડી તો લેવાનું ભૂલી જ જવું તાણા હારું પેલા મને છેતરી જવું હારું કોઈ ખબર ના પડ્યો હારું મને લાગે હારે છેતરી જાય ચોપડી બધા ચોપડી તો લેવાનું ભૂલી જ જવું તો હું તમે કે શોરૂમ માં લીધે શોરૂમ માં તમને બાઇક લાવો એટલે ચોપડી આલી ના દે રોકડા પૈસા લાવે છે પા ઓહો સાહેબ પણ ચોપડી લેવાનું ભૂલી જવું હું તો એટલે બાઇક લેવા એડવાન્સ કરજો બસ હવે મારે એકને એક બાઈક સારી મારા ડોશીભાઈ એકને એક છે હું એકલો જ છુપાવો યારે એકલા હોય કે ગમે તે બાઇક ઉપર લઈને આવ્યા હતા તારે બસ સાહેબ આ તો વટ પાડવા માટે લીધું હો પોલીસ સ્ટેશન માં આવીને પાડજે હા પણ આવું ના કરે સાહેબ જો 2,000 રૂપિયા જોતા સાહેબ હવે પોલીસ સ્ટેશન માં આવીને લઈ જજે હિસાબ કોને હાલે તું સાહેબ જવા દો કાટલી ઊભો થા તમને વાપરવા કીધું આપી દો સાહેબ બે જા બાઇક માં બેસ બાઇક માં તૈયાર હો બાઇક માં લઈ જઈ નવ કરો આપણે બાઇક લઈને જવાનું છે બાઇક લઈ લે આપણે બાઇક લઈ લે બાઇક લે બાઇક લે સાહેબ બાઇક કોઈ નહીં હવે પોલીસ સ્ટેશન માં આવીને બાઇક લઈ જજે એને 5,000 રૂપિયા આપો સાહેબ પોલીસ સ્ટેશન માં આવું કરો હવે તમને ખબર છે કાનૂન કેવી એ થઈ જઈએ કાયદા કાનૂન બદલાઈ ગયું લાખ રૂપિયા આલી દેજે ને બાઇક લઈ જજે સાહેબ ખબર ના હોય સાહેબ ફોન કરી દે તો મમ્મી સાહેબ સાહેબ જવા દો સાહેબ પોલીસ સ્ટેશનમાં આવીને લઈ જજે બાઇક કીધું ના ઓય અમે આવા બાઇક લઈને ફરીએ તું એવા પલસર લઈને ફરે બસ સાહેબ આ તો પણ પૈસા નહીં લગો તો નહીં લાવ્યો હું ભાઈ તાર બાઇક ચોરીનું છે અમારી રિપોર્ટ આવી અમારે પોલીસ સ્ટેશનમાં બાઇક આવીને લઈ જજે પોલીસ સ્ટેશનમાં બરોબર હા મેળ આવશે તો તને જેલમાં લઈ જવામાં આવશે સાહેબ સાહેબ આવું લાગે ખબર પડતી નહીં આ બાઈક હારું ચોરેલું બાઈક હતું આ મને હારું આ પેલા મને આવું મને બાઈક ભરાયું કોઈ ખબર ના પડ્યો અને આ દેવલાનો જ બધા વોક લાગ્યું આ દેવાય મને બાઈક ચોરેલું મને ભરાઈ ગયું ફરી સાહેબ બાઈક એ મારતો લઈ ગયા અને કે લાખ રૂપિયા એમ ભરી દઈ લાખ રૂપિયા તને મેં ગાળી હું કરું તો હારું બરબાદ થઈ ગયો મારા જોડે પૈસા પડ્યા દે 80,000 રૂપિયા મને હાલી દીધા હેડવા છે મને Mixed by DJ